મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એટલે કે દર્શનાબેન વસાવા શું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે? તો છેતરભાઈ વસાવાના સમર્થનમાં કેમ પ્રચાર કરી રહ્યા છે? જી હા મિત્રો, અત્યારે જે ભરૂચની અંદર જે હાલ જે મોટો વિવાદ ચાલી રહ્યો છે કે ભાઈ એ રાજકારણ જે છે એ ગરમાઈ ગયો છે અને એવું કહેવામાં આવે છે કે દર્શનાબેન જે દેસાઈ જે છે એ ધારાસભ્ય છે, ચાલુ ધારાસભ્ય છે, એટલે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. શું ગઈકાલે જે ધારાસભ્ય ચેતર વસાવાએ મનસુખભાઈ વસાવાના ગામની અંદર રેલી કાઢી હતી, પદયાત્રા યોજી હતી, એની અંદર જોડાયા હતા અને એમના સમર્થનમાં આવ્યા હતા એવું કહી રહ્યા છે. આ ખુદ મનસુખભાઈ વસાવા એટલે કે સાંસદ સાહેબે કીધું છે. શું દર્શનાબેન શું આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં, એ મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. કેમ આપણે ગુજરાતની જે પણ વિડીયો હશે તાત્કાલિક તમારા સુધી હું પહોંચાડતો હોઈશું. મિત્રો, વાત કરવામાં આવે તો મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ભરૂચની અંદર જે ગઈકાલે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા રેલી યોજી હતી, રેલીની અંદર જે ઘણા બધા લોકો જોડાયા હતા, કેમ કે નર્મદા જિલ્લાની અંદર પ્રવેશ બંધ છે, એટલે કે ચેતરભાઈ વસાવાને પરમિશન નથી, એટલે કે એમના જે ગામની અંદર જવા માટે એમને પરમિશન નથી આપી કોર્ટ દ્વારા. તો એ આઉટ જિલ્લાની અંદર એ મિટિંગો કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને કેટલાક કાર્યકર્તા ત્યાં આગળ રેલી યોજી હતી અને રેલીની અંદર જે મનસુખભાઈ વસાવા સાહેબે એવું કીધું કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે એ જાય છે, તો આને મારે કહેવું છે કે ભાઈ આવું ના કરશો કે ગેરમાર્ગે દોડવાનું કામ કરી રહ્યા છે. આ રીતના ચોખ્ખું જ કીધું છે. શું આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય દર્શનાબેન જોડાશે કે નહીં જોડાશે એ તો અલગ વાત. મિત્રો, એવું કોઈ સેજ નથી, એવું કોઈ પણ પ્રકારનું પ્રચાર પણ નથી કરવામાં આવ્યું કોઈ પણ પ્રકારનું. દર્શનાબેન સાહેબ જે ધારાસભ્ય છે એમને કોઈ પણ પ્રકારનું ચેતરભાઈ વસાવા વિશે કે કોઈ પણ પ્રકારનું જે સમર્થન નહોતું આપ્યું. આ ખોટી વાત છે. જી